આજે 17મી ડિસેમ્બર 2025 બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. આજે આપણે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, જેના માટે સહજાનંદ સ્વામી મહારાજે વચનામૃતમાં એવો ઉલ્લેખ કર્યો કે જે સાધુને આવી રીતે મૂર્તિનું અખંડ ચિંતન થાય છે, એવા સાધુને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એવા જે પ્રેમાનંદ સ્વામી, તેમણે સંપ્રદાયની મહાનમાં મહાન સેવા કરી છે. પોતાની કલમ દ્વારા, પોતાના કંઠ દ્વારા, પોતાની સાધુતા દ્વારા અને ભગવાન સહજાનંદ સ્વામી પ્રત્યેના પ્રેમ દ્વારા, ભક્તિ દ્વારા સેંકડો હજારોની સંખ્યાની અંદર ગુજરાતી, હિન્દી, મારવાડી વિવિધ ભાષાઓની અંદર પ્રગટ ભગવાન સહજાનંદ સ્વામીના મહિમાનું કીર્તનો દ્વારા ગાન કર્યું છે. એવા પ્રેમાનંદ સ્વામી મહારાજને હંમેશના માટે પોતાના પ્રિયતમ માનતા, પોતાના ઈષ્ટદેવ માનતા, પોતાના આરાધ્ય દેવ ભગવાન માનતા. ભગવાનને વરી ચૂક્યા હતા. ભગવાન સિવાય એમને દુનિયાના કોઈ પણ પદાર્થમાં, સ્થાનમાં લેશ માત્ર પણ રાગ નહીં, આસક્તિ નહીં, પ્રીતિ નહીં, લગાવ નહીં. તેમ છતાં પણ મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો માં. એવું તો માનતા જ નહીં કે જે ભગવાનને ન માનતા હોય અને વિષયાસક્ત હોય, એવા દુનિયાના લોકો પોતાના ઈષ્ટદેવ પાસે, પોતાના ગુરુ પાસે, મંદિરમાં, મઠમાં, તીર્થસ્થાનમાં આ દુનિયાના સુખની માગણી કરે. જોવા જઈએ તો બહુ મોટો વર્ગ તમને એવો જોવા મળશે કે ગળામાં કંઠી હોય, કપાળમાં તિલક તાણ્યું હોય, રુદ્રાક્ષની માળા હોય, દેવ દર્શને જતા હોય, તીર્થયાત્રા કરતા હોય, દાન ધર્માદો કરતા હોય, સદાવ્રત ચલાવતા હોય, એવા લોકો પણ દુનિયાના વિશે સુખ જ માગતા હોય છે. સારા બંગલા, મોટર, ગાડી, રિદ્ધિ સિદ્ધિ મળી જાય, સત્તા અને સંપત્તિ મળી જાય, એના માટે જ આધ્યાત્મિક ક્રિયા અને આધ્યાત્મિક સાધના કરતા હોય છે. જેને સકામ ભક્ત કહી શકાય, સકામ ભાવ કહી શકાય, સકામ ભક્તિ કહી શકાય, પરંતુ આંગળીના વેઢે ગણી શકાય એવા સંતો અને હરિભક્તો આપણા આધ્યાત્મિક ક્ષેત્રમાં તમને જોવા મળશે કે એમણે ભગવાનની પાસે ભગવાન સિવાય કંઈ માગ્યું નથી. ભગવાન સિવાય ભગવાનની પાસે બીજું કંઈ ન માગવું, એનો અર્થ એ થયો કે માગનાર વ્યક્તિ ભગવાનને વરી ચૂકે છે. માગનાર વ્યક્તિ વૈરાગ્ય, ત્યાગ અને સમજણના આસનો પર બેઠી છે.
માગનાર વ્યક્તિને આત્માને પરમાત્માનું જ્ઞાન થયું છે. માગનાર વ્યક્તિને પરબ્રહ્મ પરમાત્માનો મહિમા સમજાયો છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વોપરી તત્વ છે, પરમાત્મા છે, પરબ્રહ્મ છે, અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા છે, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રનું પાલન પોષણ રક્ષણ કરવાવાળા પરમાત્મા છે, સુખના નિધાન છે, કરુણા મૂર્તિ છે. સુખ અને આનંદ ક્યાંય પણ હોય, અખંડ સુખ અને અખંડ શાંતિ ક્યાંય પણ હોય તો ભગવાનની પાસે છે, ભગવાનના ભજનમાં છે, ભગવાનના થવામાં છે, ભગવાનની આજ્ઞા પાળવામાં છે. આવો મહિમા જેને સમજાયો હોય એને પ્રકૃતિ પુરુષ સુધીના કોઈ પણ પદાર્થની અંદર લેશ માત્ર આસક્તિ અને વાસના ન હોય. પ્રેમાનંદ સ્વામી આ પંક્તિના આ ભૂમિકા ઉપર બેઠેલા સંત છે. શ્રીજી મહારાજને પાસે માગે છે, હે મહારાજ, હે કૃપા સિંધુ, હે દયાળુ, હે પરમાત્મા, તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું મને આપશો માં. પ્રેમાનંદ સ્વામી એ પણ જાણે છે કે સાચા ભાવે અને સાચા મને ભગવાનની ભજન કરે, ભક્તિ કરે, સાધના કરે, એને અષ્ટ સિદ્ધિ અને નવનિધિ એના માર્ગમાંથી પાડવા માટે વિઘ્ન રૂપે આવે છે. તમે સારા સ્વભાવના હો, ભજન કીર્તન કરતા હો, કથા પ્રવચન પારાયણ કરતા હો એટલે લોકો તમને માનપાન આપવાના, તમને હાર તોરા કરવાના, તમારો આદર અને સત્કાર કરવાના. આ સિદ્ધિ છે. તમારા વખાણ કરવાના, તમારી નગરયાત્રા કાઢવાના, તમારી વાહવાહ કરવાના, તમારી પત્રિકા છપાવવાના, તમારા ગુણગાન ગાવાના. એવા સમયની અંદર પણ જે ભક્ત ભગવાનને વર્યો હોય અને ભગવાન સિવાય જેને કોઈ જાતની અપેક્ષા ન હોય એ ભક્ત ક્યારેય પણ આવા પ્રકારના માન સન્માન અને હારતુરા પ્રશંસા અને પ્રમાણપત્રની અંદર લોભાય નહીં, આકર્ષાય પણ નહીં. ભક્ત એને કહેવાય ભગવાન માગવાનું કે ન માગવાનું કે તેમ છતાં પણ એના હૃદયમાંથી ઉદ્ગારો સરી પડે કે તમારી મૂર્તિ વિના હે મહારાજ મને બીજું કંઈ ન આપતા. હું માળા કરું છું આપની મૂર્તિ માટે, ભજન કરું છું આપની મૂર્તિ માટે, ત્યાગ રાખ્યો છે આપની મૂર્તિ માટે, તપશ્ચર્યા અને વ્રતાદિક કરું છું આપની મૂર્તિ માટે કે આપની દિવ્ય અલૌકિક મૂર્તિ મારા હૃદય સિંહાસનમાં અખંડ બિરાજમાન થઈ જાય અને એક ક્ષણના માટે પણ મારું મન જગતના કોઈ પણ વિષયની અંદર ન જાય. એટલા માટે આ સાધના કરું છું. માટે કૃપા કરીને મને બીજું કંઈ ન આપતા. મને આસન નથી જોતું, હોદ્દો નથી જોતો, પ્રમાણપત્ર નથી જોતું, પ્રતિષ્ઠા નથી જોતી, માનપાન નથી જોતા. મારે મન હે મહારાજ તમારા સિવાય બીજું દુનિયામાં કંઈ જ નથી, કંઈ જ નથી, કંઈ જ નથી. માટે કૃપા કરો અને મને તમારી મૂર્તિ આપો. મૂર્તિમાં મન લાગે, ભગવાનનું અખંડ ચિંતન થાય, ભગવાનની મરજી પ્રમાણે વર્તાય, ભગવાન સિવાય બીજો કોઈ સંસારનો સંકલ્પ ન થાય, ત્યારે સમજો કે આપણામાં ભક્તપણું આવ્યું, આપણને ભગવાનનો મહિમા સમજાયો, આપણને સાચી દિશા હાથમાં આવી, સંત અને ભગવાનની આપણા ઉપર કૃપા થઈ. એટલા માટે હંમેશના માટે ભગવાનની પાસે પ્રાતઃ પૂજામાં, દેવ મંદિરમાં દર્શન કરવા માટે જઈએ ત્યારે, સાધુ સંતો પાસે જઈએ ત્યારે મનોમન પ્રાર્થના કરતા જ રહેવું, મહારાજ કૃપા કરો, કૃપા કરો, મને તમારી મૂર્તિ સિવાય બીજે કાંઈ મન ન લાગે એવી પ્રકારની આધ્યાત્મિક ભૂમિકા મને આપો. તમારા સિવાય મને બીજું કંઈ જ વાલું ન થાય, તમારા સિવાય મારું મન ક્યાંય ભટકે નહીં, તમારામાં અખંડ દિવ્ય ભાવ રહે,
મહિમાનું ચિંતન થાય, આપની મૂર્તિનું ચિંતન થાય એવી મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. હું તો માગું છું એ 2 જોડી હાથ રે, બીજું મને આપશો માં. આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.